રાણી કી વાવ, એક અમર પ્રેમની વાર્તા। પાટણ ઉત્તર ગુજરાતનું એક એવું શહેર જેને ઇતિહાસના પાનાએ ક્યારેય ભૂલ્યું નથી। રાજાઓ, રાણીઓ, શિલ્પીઓ અને સાધુઓની ધરતી। અહીં દરેક ગલીમાં કોઈને કોઈ દંતકથા સૂતી છે। આ શહેરમાં જ એક ચમત્કાર જેવી રચના રાણી કી વાવ, જેને દુનિયા સ્ટેપવેલની રાણી કહે છે। રાણી ઉદયમતીનું સુખી જીવન સોલંકી વંશના મહારાજા ભીમદેવ પહેલાના રાજ્યમાં સૌ ખુશ હતા। તેમની રાણી ઉદયમતી વિવેકશીલ, શાંતિપ્રિય અને પ્રજાલક્ષી હતી। રાજમહેલમાં સૌને તેમનો સ્નેહ મળતો, પરંતુ સુખનો સૂર્ય હંમેશા ચમકે જ એ જરૂરી નથી। અચાનક દુઃખનું આગમન। એક દિવસ રાજા ભીમદેવનું અવસાન થયું। આખું રાજ્ય શોકમાં ગરકાવ થયું। રાણી ઉદયમતી માટે એ પળ જીવનની સૌથી મોટી વિધિ જેવી હતી। રાજાની યાદો, તેમની સાથે ગાળેલી ક્ષણો, બધું મનમાં ગુંજતું। રાણીનો નિર્ણય દુઃખ ભૂલાવા માટે નહીં, પરંતુ રાજાની યાદને ચિરંજીવ રાખવા માટે રાણીએ એક મહાન નિર્ણય લીધો। મારા પતિ રાજાની યાદમાં હું એવું સ્મારક બાંધાવું છું જે સદીઓ સુધી જીવતું રહે। અને એમ શરૂ થઈ વાવના નિર્માણની સફર। વાવનો પ્રથમ ખોદકામ શિલ્પીઓ, પથ્થર કોતરનારા કલાત્મક મજૂરો, ગણિતજ્ઞો બધાને બોલાવવામાં આવ્યા। દિવસો સુધી જમીન માપાઈ, પથ્થરોની પસંદગી થઈ અને છેલ્લે એક વિશાળ ખાડો ખોદાયો। વાવ બાંધવી એ માત્ર ઇમારત નહીં, એક કલાની પરંપરા હતી। અનોખી કળા, અનોખું વિજ્ઞાન। વાવનો દરેક ખંભો એવું કોતરાયેલું કે જાણે પથ્થર પણ બોલે। દરેક દિવાલમાં દેવતાઓ, નૃત્યકર્તૃઓ, યોગ મુદ્રાઓ, ઋષિ મુનિઓની મૂર્તિઓ, બધું જ 11મી સદીની કલાની પૂર્ણતા દર્શાવે છે। વાવની ડિઝાઇન એવી કે પાણી આખું વર્ષ ટકી રહે, ગરમીમાં ઠંડક આપે, વરસાદમાં સ્વાભાવિક રીતે ભરાય। આ માત્ર કલા ન હતી, શાસ્ત્ર, ગણિત અને ઇજનેરીના ઉત્તમ ચમત્કાર હતા। 7 સ્તરોની રહસ્યમય સફર। વાવમાં 7 સ્તરો હતા, દરેક પોતાના અંદર એક જુદી દુનિયા લઈને બેઠેલા। ચલતા જાઓ તો ઝાંખા અજવાળામાંથી અંધકાર મળે, અંધકારમાંથી ઠંડક, અને ઠંડકમાંથી ઊંડાઈમાં છુપાયેલું રહસ્ય પાણી। લોકો કહેતા, વાવની અંદર જઈએ એટલે મન શાંત થઈ જાય। રાણીનો ચિંતાભર્યો દિવસ। જ્યારે વાવ લગભગ તૈયાર થઈ રહી હતી, ત્યારે રાણી રોજ આવીને શિલ્પીઓની મહેનત નિહાળતા રહેતા। પણ એક દિવસ એક શિલ્પી આવીને બોલ્યો, રાણી સાહેબ, તમારી આ વાવ વિશ્વમાં એકમાત્ર થશે। રાણીના આંખોમાં આંસુ આવી ગયા, સુખના, ગર્વના અને રાજાને યાદ કરતી ભાવનાના। વાવનું ઉદ્ઘાટન એક સવાર। લાંબા વર્ષો પછી વાવ આખરે પૂર્ણ થઈ। રાણી ઉદયમતીને નીચે સુધી લઈ જવામાં આવ્યા। વાવના અંતમાં પાણીના ટળટળતા ચહેરામાં તેમને પોતાની જિંદગીનું પ્રતિબિંબ દેખાયું। એક ક્ષણે તેઓ બોલ્યા, ભીમદેવ, તમારી યાદ અહીં સદીઓ સુધી જીવે। સદીઓની ધૂળ। સમય બદલાયો, રાજ્યો બદલાયા, યુદ્ધો થયા, પૂર આવ્યા। વાવ સદીઓ સુધી રેતી નીચે દબાઈ ગઈ। લોકો માત્ર કથાઓ કહેતા, ક્યાંક પાટણમાં એક વાવ છે જે હજારો વર્ષ જૂની છે, પણ કોઈ જાણતું જ નહોતું કે ખજાનો ક્યાં દબાયેલો છે। વાવનો પુનર્જન્મ 1960માં પુરાતત્વ વિભાગના અધિકારીઓએ ખોદકામ શરૂ કર્યું। માટી હટતા સાથે વાવના ખંભા, શિલ્પો અને ભૂલાયેલી યાદો બહાર આવવા લાગી। વાવ ફરીથી જન્મી, સુંદર, ગૌરવશાળી અને દુનિયાને ચકી મૂકે એવી। યુનેસ્કોની ઓળખ અને અમરતા। 2014માં યુનેસ્કોએ રાણી કી વાવને વર્લ્ડ હેરિટેજ સાઇટ ઘોષિત કર્યું। આજે દુનિયાના હજારો લોકો અહીં આવે છે વાવની ઠંડક, શિલ્પોની સુંદરતા અને પ્રેમભરી વાર્તા અનુભવવા। રાણી ઉદયમતીની યાદ આજે પણ વાવના પાણીમાં ઝળહળી રહી છે, અને પાટણની ધરતી પર આ વાવ એક અમર પ્રેમનું પ્રતીક બની ગઈ છે।